નીચે પડ્યા હતા। 10 શ્રમિકો 7 માળની બિલ્ડિંગના ધાબા પરથી નીચે પડ્યા હતા। 2 શ્રમિકના નીચે પટકાતા મોત નીપજ્યા છે। ઈજાગ્રસ્ત થયેલા અન્ય શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બિલ્ડિંગના ધાબા પર VS જ્વેલર્સનું હોર્ડિંગ્સ લગાવતા હતા। પાર્શ્વ રોડ એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું। હોર્ડિંગ્સ માટે તંત્રની મંજૂરી ન લેવાઈ હોવાનું સામે આવ્યું છે। તો ઈજાગ્રસ્ત અન્ય શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સાઉથ બોપલની આ ઘટના જ્યાં હોર્ડિંગ્સ લગાવતા સમયે દુર્ઘટના સર્જાઈ છે। હોર્ડિંગ્સ વીજ વાયર સાથે અડીતા दुर्घटना सर्जाई। होर्डिंग्स लगावता श्रमिको 7 माळनी बिल्डिंग थी नीचे पड्या। अमदावादना साउथ बोपलमां एक दुखद घटना सामे आवी छे। वात करीशुं, आप तमे जोई शको छो आ विश्वकुंज 2 बिल्डिंग छे जे રહેણાંક फ्लेट छे। आ फ्लेट पर जे छे एक बोर्ड लगाडवामां आवी रह्युं हतुं। आ बोर्ड जे छे खानगी बोर्ड छे अने जाहेरात लगाडवामां आवी रही हती। ए समय दरमियान ते बाजुमांथी जे वीज लाइन पसार थई रही छे तेनी साथे अडी जता आ बोर्ड जे लगावी रहेला 3 मजूरो हता, जे पैकी 3 नीचे पटकातानी साथे ते 2 मजूरो जे हता तेनुं घटना स्थळ पर मोत निपज्युं छे। त्यारे एक मजूर जे छे तेने गंभीर इजाओ थई छे अने इजा थता त्यारे एने सारवार अर्थे खसेडवामां आव्या छे। તમે જોઈ શકો છો કે આ બોર્ડ જે છે એ કોઈ જ્વેલર્સનું છે। અત્યારે ઊંધું દેખાઈ રહ્યું છે પરંતુ ઝવેરી લખેલું છે અને આ બાજુ તમે હું કેમેરામેન ઉમેશને કહીશ કે દેખાડે કે હપ્તામાં 11+1 મંથલી સ્કીમ જે છે એ સોનાના ઘરેણાની હોય એવા પ્રકારનું લાગી રહ્યું છે। આ બોર્ડ આખું ખાનગી આ બિલ્ડિંગ ઉપર લગાડવામાં આવી રહ્યું હતું। તો આ કેટલું કાયદેસર છે કે ગેરકાયદેસર છે તેને લઈને અત્યારે બોપલ પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। તપાસના અંતે ખ્યાલ આવશે કે આખરે બેદરકાર કોણ છે। કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। આજરોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિશ્વકુંજ સોસાયટીના ટેરેસ પર પાર્શ્વ માર્કેટિંગ એજન્સી દ્વારા એક હોર્ડિંગ લગાવવા માટેનું કામગીરી શરૂ હતી, જે સવારે 10:30 વાગ્યાથી તે જગ્યાએ આશરે 10 મજૂરો આ હોર્ડિંગ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા। તે હોર્ડિંગ લગાવવાની કામગીરી દરમિયાન 10 મજૂરો કોઈપણ કારણોસર આશરે 2:15 વાગ્યાની આસપાસ ફ્લેટના ઉપર ટેરેસ પરથી નીચે પટકાયા છે અને જેમાંથી 2 મજૂરોના મૃત્યુ થયા છે।